ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાણા છે. ઘણા બધા ગુજરાતી પ્રવાસીઓ પણ છે. ઉત્તરાખંડ પહાડી રાજ્ય છે અને એમાં ચારધામના જે ચારેય સ્થળો છે, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ, એ તો બધા 10,000 ફૂટ કે એનાથી વધુ ઊંચાઈ ઉપર આવેલા છે. દુર્ગમ સ્થળો છે, એટલે ત્યાં જવાના રસ્તા પણ સાંકડા છે અને મર્યાદિત છે. એના કારણે પ્રવાસીઓ ફસાણા છે. ભારતની પ્રજા યાત્રા પ્રેમી છે ને એમાં ચારધામ જેવા સ્થળો હોય તો એનું વિશેષ આકર્ષણ રહે છે. જોકે આ ચારધામ એ નાના ચારધામ છે. મૂળ તો ભારતમાં ચારધામ જેને કહેવામાં આવે, ઉત્તરમાં બદ્રીનાથ, પશ્ચિમે દ્વારકા, દક્ષિણમાં રામેશ્વર અને પૂર્વમાં જગન્નાથપુરી, આ ચારેયની યાત્રા કરવામાં આવે તો ચારધામ કહેવાય, પણ એમાં આખું ભારત ફરવું પડે. જ્યારે ઉત્તરાખંડમાં જે ચારધામ છે, યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ, આ ચારેય સ્થળો ફરી લીધા પછી હરિદ્વાર અથવા ઋષિકેશમાં ગંગા સ્નાન કરવામાં આવે ત્યારે યાત્રા પૂરી ગણાય. આ ચારધામ યાત્રા, ઉત્તરાખંડના ચારધામની અથવા તો નાના ચારધામની યાત્રા સામાન્ય રીતે હરિદ્વારથી શરૂ થાય છે અને કેટલાક સ્થળો સુધી બસ કે વાહન માર્ગે જઈ શકાય, પછી તો ચાલીને જ જવું પડે, કારણ કે આ બધા મંદિરો પહાડો ઉપર અને દુર્ગમ વિસ્તારોમાં આવેલા છે. હરિદ્વારથી ગણીએ તો ચારધામના ચારેય સ્થળોની કુલ યાત્રા 1600 કિલોમીટર જેવી થાય છે. આમ શહેરી વિસ્તારમાં કે મેદાની વિસ્તારમાં 1600 કિલોમીટર હોય તો આપણે વાહન લઈને સડસડાટ પસાર થઈ શકીએ, પણ હિમાલયમાં એવું શક્ય નથી. ત્યાં 20 કિલોમીટર કાપતા 2 કલાક નીકળી જાય. અત્યારે જે ટ્રાફિક જામ થયો છે એનું મોટું કારણ ઓવર ટુરિઝમ છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશો ઓવર ટુરિઝમથી પીડાય છે. કોઈ એક સ્થળ ખુલ્યું અને ત્યાં લોકો ઉમટી પડે. કોઈ સ્થળે પ્રવાસીઓની ક્ષમતા 10,000ની હોય ને ત્યાં 1,00,000-2 લાખ માણસો આવે તો પછી ભીડ થાય, લોકોને ગૂંગળામણ પણ થાય અને ઘણીવાર ભગદોડમાં મૃત્યુ પણ થાય, જેના ભારતમાં બનાવો નિયમિત બનતા રહે છે. એ દુર્ભાગ્યની વાત છે કે કોઈ પણ ધાર્મિક સ્થળે આવું થાય છે અને મોટેભાગે ધાર્મિક સ્થળે જ આવી દોડધામ થાય છે. ઉત્તરાખંડના ચારધામની યાત્રા મુશ્કેલ બને છે અને ત્યાં મુશ્કેલી સર્જાય છે એના કેટલાક કારણો છે. એક તો અગાઉ કહ્યું એમ ચારેય સ્થળો ઊંચાઈ ઉપર આવેલા છે. બીજું, ચારેય સ્થળે જવાના રસ્તાઓ મર્યાદિત છે. એક જ રસ્તો છે, એ સાંકડો છે અને પહાડી છે, એટલે ત્યાં મેદાન નથી, વાહન તમારું આમ તેમ જઈ ન શકે. કેટલી જગ્યાએ ચાલીને જવું પડે તો એનાથી સાંકડી કેડી છે, એટલે સાંકડા રસ્તા, પહાડી ઊંચાઈ. બીજું વાતાવરણ, ત્યાં ગમે ત્યારે વરસાદ આવે એટલે લોકો નીકળી પડ્યા હોય તો અચાનક મુશ્કેલીમાં મુકાઈ જાય. કાદવ કીચડ થાય એટલે ચાલવાની સ્પીડ છે અથવા વાહનની સ્પીડ ઘટી જાય. ત્રીજું, શરીરને મુશ્કેલી થાય. આપણે મેદાની પ્રદેશના રહેવાસીઓ છીએ, 10,000 ફૂટ એનાથી વધુ ઊંચું સ્થળ છે, એટલે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, એને કારણે બેચેની અનુભવાય. આ ચારધામ યાત્રા સાથે આવી બધી મુશ્કેલીઓ સંકળાયેલી છે. છતાં પણ લાખો પ્રવાસીઓ જાય છે, કારણ કે એમને શ્રદ્ધા છે અને શ્રદ્ધા હોય ત્યારે બધી મુશ્કેલીઓ ધીમે ધીમે સાઈડમાં ખસતી જાય. પણ સાથે પૂર્વ તૈયારી કરવી જોઈએ, જે કેટલાક પ્રવાસીઓ નથી કરતા અને અમુક અંશે સરકાર પણ નથી કરતી. જેમ કે સરકારે રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે, તો રજિસ્ટ્રેશન પ્રવાસીઓએ કરવું જોઈએ, જેથી સરકારને ખબર પડે કે ભાઈ 18મી મેના દિવસે 2 લાખ પ્રવાસીઓ આવશે ને 19મા મેના દિવસે 20,000 જ આવશે. તો સરકાર સૂચન કરી શકે કે ભાઈ 18મી મે વાળામાંથી થોડાક 19મી મેના દિવસે જાય તો ટ્રાફિક ઓછો થાય. કોઈ ચોક્કસ દિવસે દર્શન કરવા, આ જ સમયે દર્શન કરવા એવો લોકોનો આગ્રહ હોય, એવી શ્રદ્ધા હોય, એને કારણે પણ ભીડ થઈ શકે. બીજી બાજુ સરકાર પણ આયોજન કરવામાં અમુક અંશે નિષ્ફળ રહી છે, એટલે ભીડ થાય છે. અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો અને ફોટો આવે છે એમાં સ્પષ્ટ દેખાય છે કે બહુ સાંકડી જગ્યામાં સંખ્યાબંધ હજારો વાહનો છે, એને કારણે 20થી માંડીને 40-45 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી છે. અગાઉ કહ્યું એમ ત્યાં કોઈ ડાયવર્ઝન નથી કે આમથી નીકળી જશું એવું શક્ય નથી, કારણ કે આ બાજુ પહાડ હોય ને આ બાજુ ખીણ હોય. તમે વાહન મૂકીને પણ નીકળી ન શકો, કારણ કે ત્યાં ખાવા પીવાની સામગ્રીઓ મળવાની નથી. એટલે ચારધામની યાત્રા મુશ્કેલ થવાનું વધુ એક કારણ એનો મર્યાદિત સમય છે. એપ્રિલ અથવા મે મહિનામાં ચારધામને જે ચારેય સ્થળો છે એ ખુલ્લા મુકાય છે, કે એના દરવાજા ખુલે છે, કપાટ ખુલે છે અને ઓક્ટોબર અથવા નવેમ્બરમાં એ પૂરું થાય. એટલે 6 મહિના સુધી જ આ પ્રવાસ કરી શકાય છે. શિયાળામાં ત્યાં એટલો બધો બરફ હોય કે પૂજારીઓ પણ ત્યાંથી નીચે આવી જાય છે. એટલે 6 મહિના જેવો ટૂંકો સમય હોવાને કારણે પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે ચારધામ જાય છે અને એમની શ્રદ્ધાનો વિષય છે, એમાં કોઈ ના પણ ન પાડે. જતાં પહેલાં કેટલીક સાવધાનીઓ રાખવામાં આવે તો આ મુશ્કેલી ઓછી થાય. એક તો કયા દિવસોએ ભીડ ઓછી હોય એ ત્યાંના કોઈ સ્થાનિક વ્યક્તિ પાસેથી જાણી લેવું જોઈએ.
ખાનગી ટૂર પેકેજોમાં જતા હોઈએ તો એની વિશ્વસનીયતા ચેક કરી લેવી જોઈએ. બાકી ઉત્તરાખંડ ટુરિઝમ, ઉત્તરાખંડ સરકાર પોતે જાત જાતના પેકેજ આપે છે, એનો લાભ લઈ શકાય, જેથી તમને મુશ્કેલીમાં મુકાવ તો સરકાર તમને પહેલી મદદ કરે. નાના બાળકો કે અમુક ઉંમરથી વધુ વૃદ્ધ હોય કે જેમને ચાલવામાં સમસ્યા થતી હોય, એમણે આ પ્રવાસમાં વધારે સાવધાન રાખવું જોઈએ અથવા ટાળવો જોઈએ. ચારધામ પ્રવાસ શરૂ થાય એના શરૂઆતના 15 દિવસ અને છેલ્લા 15 દિવસ તો ભીડ વધારે રહેવાની જ, એટલે એ તારીખો બને ત્યાં સુધી રજિસ્ટ્રેશન પણ કરાવવું જરૂરી છે. ઉપરાંત જે લોકો પોતાના વાહનો લઈને જાય છે એમના માટે પણ સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે, એનું પણ પાલન કરવું જોઈએ. આ બધું કર્યા પછી ત્યાં મુશ્કેલી નહીં પડે એવું જ નથી, કારણ કે પહાડી વિસ્તાર છે અને ત્યાં કુદરતનું રાજ ચાલે છે. પણ આપણે થોડીક તૈયારી કરી હોય તો આપણી મુશ્કેલી ઓછી જરૂર થઈ શકે. ધન્યવાદ.